હવે વહી જા આમણી આવી જા આમણી કેવી હે ટ્રેન બેઠા હતા ત્યારે કઈક 100 રૂપિયા જેવું ટિકિટ હતું એવું અત્યારે તો વધારે જ છે પણ અત્યારે બંધ છે ટેકનોલોજી અલા તું હે કોણ તું હવે દે કેમ રોકાઈ જાય બ્રેક जाओ भाई इसको लाइसेंस किसने दिया Hey guys, subscribe and share. મિત્રો આપણે ગાંધી બાપુનો આશ્રમ તો જોઈ લીધો છે. હવે આપણે જવાનું છે કાંકરિયા તળાવ. હા, જેના માટે હું ક્યારની ખુશાલ હતી કે કાંકરિયા તળાવ જાવું. આજે આપણે ફરવાનું નક્કી કર્યું હતું. તો હવે જઈએ આપણે કાંકરિયા તળાવ. આપણે તો જો આ સામે જે ગેટ દેખાય છે ને એ કાંકરિયા તળાવનો ગેટ છે. તો ભાઈ આવી ગયા કાંકરિયા. બગા ટિકિટ લેવી પડશે. અહીંયા ભાઈ ટિકિટ બારી છે. ટિકિટ લઈને જવાનું અંદર. શું લેવે ટિકિટ લઈ લા. તો ભાઈ આ છે કાંકરિયાનો ગેટ નંબર 4 અને અહીંયા એન્ટ્રી ફી છે. તો આવો તો એન્ટ્રી ફી છે 10 રૂપિયા અને 5 રૂપિયા. ચાલો. તો મિત્રો આ કાંકરિયા તળાવ ગુજરાતમાં અમદાવાદની અંદર મણિનગર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ જ રમણીય અને મોટું તળાવ છે. આવી ગયા આપણે. ક્યાં આવી ગયા? કાંકરિયા તળાવ. હા, આ છે ભાઈ કાંકરિયા તળાવની એન્ટ્રી. જોઈએ હવે કેવું રહી. પછી ખબર પડે કેવું છે કેવું નહીં. આપણે તો પહેલી વાર આવ્યા એટલે. તો મિત્રો હવે આ છે કાંકરિયા નજારો. અહીંયા નાની એવી ટ્રેને હાલે હો ભાઈ કાંકરિયાની અંદર ફરતે. મને બેસાડજો તમે ટ્રેનમાં. ટ્રેનમાં પણ એમાં ચાલુ હશે તો બેસીશું. બાકી ચાલુ જ હોય ને યાર. મને બેહાડજો. મને ખબર તમારે બેહાડી ન હોય ને એટલે મને બેહાડું. હાલો મારે બેહવાનું જ છે. આ છે ભાઈ કાંકરિયા તળાવ. અને આખું ફરતી કાંકરા પાર હતી. આ કાંકરા પારને લીધે આને કાંકરિયા તળાવ કહેવામાં આવે છે ભાઈ. એ માછલી જો અંદર મોટા મોટા માછલા હે પાણીમાં તો. એવું આયલા આમ જો મૂછું વાળા હે. કેવું લાગ્યું તળાવ જઈને? કેવો ઠંડો ઠંડો પવન આવવા માંડે. તળાવ પાસે હવે ઠંડો ઠંડો પવન આવ્યો. નાના છોકરાઓ માટે જો ઝૂલવાનું ને હિસકાન બધાય બધું છે. આપણે આખું તમને આ અહીંથી છે ને આમ નામ આગળથી છે આમ નામ સીધે સીધું ગોળ ગોળ છે. આખું તમને બતાવીશું. પાડા ઉપર કમર ભાંગી જાય. પાડા ઉપર આમ આમ બબ મથડી નાખે એ પાડો. તમે મને બેહાડવી ન હોય ને એટલે મારે એમાં બેહવું જ છે. જો રીવામાં પાડો અત્યારે બંધ છે. ના મને ઈચ્છા થઈ બેહવાની. હાલો પછી બેહીશું. આમ રાઉન્ડ ફરીને આવીએ પછી. બરાબર. મને ખબર તમે મને રમાડી લેવો પછી. ના ના હવે વહી જા આમણી આવી જા આમણી. અહીંયા ટ્રેન આવે જો. આપણે એમાં બેહવું. હા ટ્રેન આવી દે. ટ્રેનમાં બેસી અને કાંકરિયાની ફરતો રાઉન્ડ મારી અને મજા લઈ શકો. કેવી છે ટ્રેન? એવું ટ્રેન જઈએ ભાઈ. શું કહી દો? બેહવાનું જ છે. એવું આમાં? હા એમાં બેસવાનું જ છે. એવું? હા. ભૂખ લાગી છે ને તો કંઈક ખાવું પડશે હવે. બાકી કંઈ થાય નહીં આપણાથી. કેમ ન થલાતું? ના મને બહુ ભૂખ લાગી. હાલો તો આગળ છે ને વા. ક્યાં? આમ સામે આગળ ત્યાં છે રેસ્ટોરન્ટ. હાલો ત્યાં જાઓ ખાઈ લઈએ કંઈક. કંઈક ખાવું જ પડશે પહેલા. પછી જે તમારે જે કરવું હોય. એવું? હા. હા મગાવ્યો ભાઈ છોલે ભટુરે. છોલે ભટુરે કેવા લાગે? બહુ ભૂખ લાગી હતી તો મંગાવી લીધું. હવે ખાઈ લઈએ ફટાફટ. અહીંયા ભાઈ નાસ્તો બાસ્તો મળી રહે. અમે દુકાનનું લાઈન સર છે કેટલી બધી. શું કીધું ભાઈ? છોલે ભટુરે ખાઈને કેવું લાગ્યું? હવે
પેટમાં સારું લાગ્યું તો હવે હાલા હે ને હવે હલા હે દોડા હે બાકી જા મને નાઈ લે. તો હા મારા વાલા, જો કાંકરિયામાં આવો તો કુદરતી નજારો તમને કાંકરિયામાં જોવા મળશે, તેમજ અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ બહુ સરસ થાય છે. અને કાંકરિયાની ફરતે રાઉન્ડ મારી અને આનંદ લેવાની મજા આવે તળાવનો. અને આ તળાવમાં બોટિંગ થાય છે, પણ અમે આવ્યા ત્યારે બોટિંગ બંધ હતું, તો અમે એનો લાવો ના લઈ શક્યા. અને અહીંયા જે કુદરતી દ્રશ્ય ઊભું થાય છે કાંકરિયામાં એ બહુ સુંદર હોય છે. તમે આવો તો આ કુદરતી નજારાનો અને કાંકરિયા તળાવનો આનંદ લેજો મિત્રો. બહુ સરસ જગ્યા છે જોવા માટે. જો ભાઈ આવી રીતે ટ્રેન નીકળે ભાઈ, સુખ ગાડી, સુખ ગાડીમાં બધા બેઠા હોય છે. તારે બેહવાનું છે? માને તો બેહવાનું જ છે. તમે આ પાડો કે ના પાડો હું બેહીને જ રહીશ. ભાઈ અંદર ખાલી આ જે કાંકરિયાની વચ્ચો આ જે બગીચો આવેલો છે ને, આમાં ત્યાં જવાની 3 રૂપિયા ટિકિટ છે બકા. તો અહીંયા બધું બોટિંગ કરવું હોય તો અત્યારે બંધ રાખ્યું છે. ત્યાં બોટિંગ ચાલુ હોય પણ એનો ભાવ બહુ હોય, 200 રૂપિયા હોય ભાઈ એક જણનો. તમને હું શું કહું, આપણે આમ પાણીની વચ્ચોવચ જશું તો કેટલું મસ્ત લાગશે. વાહ, મજા આવી જશે. નહીં મજા નહીં આવે. હાય એ શું હતું? હાય ફરતો બગીચાની આસપાસ આપણે આવ્યા હે ભાઈ. એવું હાલો તો ચોપડીમાં હવે વિદ્યા તમને બહુ મળી ગઈ. મસ્ત ભાઈ અહીંથી તળાવ નજારો દેખાય. આ વચ્ચોવચથી તળાવની વચ્ચોવચ જોવા મળે આવું. અને બતક હોય ને આરામ ફરમાવે છે ભાઈ. અમે આવી ગયા છીએ કાંકરિયાની વચ્ચોવચ. જો તમે અહીંયાથી જવાનું ના પાડે છે અંદર, તો જોઈ લો કાંકરિયાની વચ્ચોવચ. ત્યાં એક કેફે જેવું છે. હા કેફે જેવું જ છે વચ્ચોવચ્ચે. ત્યાં અમારા પતિદેવ ચા પીવા બેઠા છે. કેવું લાગ્યું તમને? ત્યાં કેવી છે? કુલ્લડ છે. હા એવું છે? કેવી છે ને કેક મજા આવે. કોણ બેઠું બગા? વાંદરો બેઠો, તમારો ભાઈ. તો ભાઈ અહીંયા કંઈક એવું છે, આવું રાઈડ જેવું જે બધા પેલા ફેરવે ને રોડ ઉપર, એવું આપણે ફેરવવાનું છે બકા. નહીં એવું મારે નહીં ફેરવવું પડશે ભાઈ. મને નથી આવડતું. એ આ ટેકનોલોજી આવા દે કેમ રોકાઈ જાય બ્રેક જવા એટલે જવા દે. ये कहाँ फंस गया भाई मैं? હા એક રાઉન્ડ મારી હાલ પછી મારો વારો. આને હવે આવડી ગઈ તો હવે મૂકશે નહીં ઘડીક તો. બહુ દૂર જાવ. હવે આપણે જવાનું છે બટરફ્લાય.
પાર્કમાં હાલો જોઈએ પંખી ફૂગીડી બસ હવે આ છે બટરફ્લાય પાર્ક નો ગેટ, એન્ટ્રી ગેટ. હા હા વાવ, આમ તો જો ફુવારા મજા આવી જાય. તમે જો તો જો, આ તો આવું તો હું એ ગોઠવી શકું ફુવારા. એવું છે તો આપણે આમાં કહી દેવું બધાને, Stop. કહી દેવું બધાને તો તમને ઓર્ડર આપે. કહી દે આપને ઓર્ડર છે આપશે. ને ભાઈ અમે આવા ફુવારા બધા લગાવીએ છીએ પણ આ નથી લગાવ્યા, આ તો જૂનવાણી છે. આમાં શું જોવા મળ્યું ભાઈ? પતંગિયા. બટરફ્લાય નું કઈ છે જોઈએ આવીએ ક્યાં બટરફ્લાય. ચાલો પેલા લાઈન તો ધોધ આવ્યો. હા 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 પાણીનો ધોધ હે ભાઈ. જો અમારે ભાઈ અહીંયા ગીરના જંગલમાં હોય ને એવું ફીલ થવા માંડ્યું. એ કેવું લાગે બગા? મસ્ત. પહેલા આમ તો જો તમે મને એવું લાગી કે આપણે તો ગિરનારમાં ઓલા ધોધ નીચે ના બેઠા હોય એવું લાગવા માંડ્યું. આપણા યુટ્યુબર મિત્રોને કંઈ બનાવવું હોય તો તમને ઓર્ડર આપી શકે છે. આપણે કાંઈ ઓર્ડર નથી લેવો કોઈને, અત્યારે જોઈ લે. ચાલ તો ભાઈ આ બધી નજારો હે અહીંયા બટરફ્લાય પાર્ક કહેવાય છે. આમાં બટરફ્લાય જોવા મળશે બકા. આ તો જંગલ જેવું હે. આપણે આવ્યા છે બટરફ્લાય પાર્કમાં. એટલે આમાં બટરફ્લાય જોવા મળશે. બટરફ્લાય તો જોવા મળે કે ના મળે એની ગેરંટી નથી. બટરફ્લાય જોવા નહીં મળે, ખાલી ભાઈ પાર્ક પણ છે. જંગલ જેવો વ્યૂ આવે. જંગલ જેવો વ્યૂ આવે. અહીંથી જવાનું છે બટરફ્લાય. નજારો એકદમ ઓસમ છે જંગલ જેવો. હે તને કેવું લાગ્યું બકા? આમ જંગલમાં આવી ગયા એવું નથી લાગ્યું? હા, જુનાગઢ જંગલમાં. બટરફ્લાયમાં આમાં બટરફ્લાય ઉડશે કે નહીં? બટરફ્લાય કોઈ દેખાતા નથી. પણ ગ્રીનરી કેમ છે બાકી? ગ્રીનરી છે. આમ જાણે ગિરનારમાં ચડતા હોય એવું લાગે ને. હા, આમાં બકા એકાદું બટરફ્લાય મળી જાય ને તો આપણા ભાગ ખુલી જાય. બાકી બીજા બધા પક્ષીઓ બહુ હે પણ બટરફ્લાય નું નામ નથી. શું કેવું? હા, એક કોઈ નથી દેખાતું. વિડિયો તો ચાલુ. આ ભાઈ આ ફુવારાને છે ને સરકારને આમાં હે ને બજેટ ફાળવવાની જરૂર છે. શું કેવું તારું? આમાં હે ને ફુવારા ફૂસકી ગયા. આ ફુવારાને બજેટ ફાળવવું પડશે સરકારને. આ 5-5 રૂપિયા ઉઘરાવી ક્યાં જાય છે? 10-10 રૂપિયા છે. કોને ખબર? भाई यहाँ पे क्या हो रहा भाई? આપણે આવ્યા હતા કાંકરિયા, બધું જોયું આપણે. હા પહેલા તો આ ફ્લાવરમાં ગયા હતા પણ અહીંયા શો અત્યારે બંધ હતો એટલે રાતના ચાલુ હોય. આપણે એમને ફરીને આવતા હતા. પછી અમે ગયા હતા બટરફ્લાય પાર્કમાં. ત્યાં તો બટરફ્લાય તો કોઈ જોવા મળ્યા નહીં, તો શો જોવા મળ્યા હતા. ભાઈ હવે આમાં એવું છે કે અમે આખો વિડીયો આનો બનાવવા જઈશું ને તો 40-50 મિનિટનો વિડીયો બની જાય. તો આ એવડું મોટું છે, આખું સર્કલમાં બધી બાજુ થોડું થોડું કાંઈક છે. તો અમે આના માટે થઈને આના 2 ભાગ કર્યા છે. આ કાંકરિયા તળાવનો એક આ વિડીયો છે અને એક કાંકરિયા તળાવનો બીજો આજુબાજુમાં ઝૂ છે, પાર્ક છે, એનો વિડીયો એક અલગથી બનાવ્યો છે. તો તમે આ ચેનલમાં જઈ અને બીજો વિડીયો કાંકરિયા તળાવનો ભાગ બીજો છે ને એ જોઈ આવજો. એ પણ મસ્ત છે, તમે જોઈજો, મજા આવશે તમને. આખું કાંકરિયા તળાવ ઘરે બેઠા જોવા બતાવી જો. તમારે કાંકરિયા તળાવ આવવાની જ જરૂર નથી. શું કેવું? બરાબર છે, કાંકરિયા તળાવ આવવાની જરૂર નથી. તમારે પૈસા જોઈ શકશો. જો આમાં અમે 100-150 રૂપિયા ખર્ચી નહીં કાંઈ ભાઈ, પણ તમારે ખર્ચવાની જરૂર નથી. તમે ઘેર બેઠા મજા કરી લેશો. સાચું ને? કાંકરિયા તળાવનું તો ભાગ બીજો જોવાનું ભૂલતા નહીં. શું આવ્યું? આ આપણે રમવાનું છે ચેસ. એને શું કહેવાય? હે એને શું કહેવાય? આને કહેવાય રાજા. કોને રાજા કહેવાય? આને કહેવાય રાજા. એને શું કહેવાય? રાજા. રાજા. હા. અને એને આને કહેવાય બેઠક. તો ઓલાને શું કહેવાનું? તો એને કહેવાય ઘોડો. ઘોડો. તો પછી અહીંયા હતો એ રાજા કેમ થઈ ગયો? તો આ કેમ ઘોડો થઈ ગયો? જીતી ગયા. જીતી ગયા. ये कहाँ फंस गया भाई ચેસ मैं? આવેલી છે મોટી બધી. તમારે જો કોઈને રમવાની ઈચ્છા થતી હોય તો રમવા આવી એમાં જાય. હું વિનર થઈ ગઈ. હા, રાજા કોણ છે એ ખબર નહીં ને વિનર થઈ ગઈ. ઓય કેટલું મસ્ત મંદિર છે. આમ તો જો તળાવ ને અડીને મંદિર એલા. એ તળાવમાં અડધું મંદિર તો ડૂબેલું હે. ડૂબેલ નથી એલી, અહીંયા ઉપર છે. એ તળાવને કાંઠે છે. પણ નવી નવાઈ ન કહેવાય કે એ સમયના રાજા રજવાડાઓએ બનાવેલું કાંકરિયા તળાવ અને ત્યાં પાછું હનુમાન દાદાનું મંદિર. એટલે મને એવું લાગે ડૂબી ગયો હશે ને એટલે અહીં બીજું બનાવ્યું. હા. તમને એવું નહીં લાગતું? મસ્ત હે ને પણ મંદિર અડીને. તો એમાં જો
પીપળો નું ઉઈ જોયું પણ આવી રીતના તો કેટલી જગ્યાએ હતા ને એ જો માછલા એ મોટા મોટા મૂછું વાળા ઓલા કેવું મૂછું વાળા હે જો તો ખરી વાવ કેટલું મસ્ત તળાવ લાગે નાવાનું મન થઈ જાય તળાવમાં નહીં મારું ધક્કો કેતી હોય બોલ મારું મારજે ધક્કો હાલો હું ના આવું હા ના આવું તમે ધક્કો મારતા હોય મારો તો- ધક્કો તમારો જીવ જ ન હાલે પહેલા તો કૂદી જાય ને એમને હું આવી હાલ બચાવવા આ કેટલું ઊંડું હોય છે તમને ખબર હે તો ડૂબી એ તો એકવાર આમાં કૂદીએ પછી ખબર પડે આ મગર હોય તો આ હા હા આમાં નાહવું હોય ને તો આમાં નાહીને પછી કોક શુદ્ધ પાણી નાહવા જવું પડે એટલું ગંદુ પાણી છે ભાઈ જો વિપુલે મને ફાઇનલી ટ્રેનની ટિકિટ લઈ દીધી છે કેટલા રૂપિયા લીધા એક ટિકિટના 30 રૂપિયા એટલે 60 રૂપિયા લીધા છે હમ આપણે જઈએ છીએ હવે ટ્રેનમાં બેસવા ચલો ये कहाँ फंस गया भाई मैं હાલો ભાઈ આને શોખ પૂરો કરી દઈએ ટ્રેનમાં બેસવાનો જલ્દી આ પડી ટ્રેન પડી જ છે ને બકા કાંકરિયાનો રાઉન્ડ હાલો હાલો બેસી જાઓ બોલો શું કહી મને મળી ગઈ ટિકિટ હા બેસી ગયા ટ્રેનમાં મજા આવશે હમણાં ટ્રેન ચાલુ થશે 15 મિનિટનો રૂટ હોય ચાલુ ટ્રેનમાં ઉતર દેવી તને હા હું ના ઉતરું ને ટ્રેન ચાલુ થઈ ગઈ છે ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છે જોઈ શકો છો તમે આય મજા આવી જાય હો કેવું લાગે છે કેવું લાગે તમને ટ્રેનમાં બેઠા પછી ઓગળી ગયા એમને મજા લાગે મને તો મજા આવે હો. જો તમે તો જો ચાલો ભાઈ ટ્રેનમાં લોકલ અમદાવાદ હાવડા એક્સપ્રેસ ધીરે ધીરે ચાલે છે એટલી ફાસ્ટ નથી ચાલતી અહીંયા બોટની ટિકિટ મળે છે જે આ જગ્યાએ ત્યાં બોટમાં બેસવાની ટિકિટ મળે છે નીચે ચાલે છે બોટ આપણે જવાનું અહીંયા ત્યાં પણ તમને બતાવશું મિત્રો વિડીયોમાં બની રહેજો ગ્રીનરી ચારે બાજુ હોય આમાં બેસીને 15 થી 20 મિનિટ સુધી ચાલે આ ટ્રેન આ બધું આખું કાંકરિયાનું રાઉન્ડ ફેરવે તમારે જોવું હોય તો બેઠા બેઠા જોવા મળે 60 રૂપિયા ટિકિટ એક જણની 30 રૂપિયા સ્ટ્રીટ ફૂડ બધું ખાવાનું ભાઈ મળી રહી ખાવું હોય તો ये माला 700 क्या टिकट 700 गाड़ी है ये तो भाई ट्रेन थी खाली મજા આવી ગઈ હો પેલા 15 થી 20 મિનિટનો હતું નહીં 15 થી 20 મિનિટ ચાલુ રહી એવું મજા આવી ગઈ ટ્રેનમાં હવે મને સંતોષ થયો કે નહીં ટ્રેનમાં બેસાડી ખરી મને જો અમારે હવે મેડમ માંડ્યા છે ફોન મંચરવા અહીંયા અને આ થઈ ગયો ભાઈ સાંજનો નજારો અમદાવાદમાં કાંકરિયા તળાવનો એટલો સુંદર લાગે અહીંયા બેઠા હોય આરામથી જો આમ મસ્ત મસ્ત લાલ પીળી લાઈટો થાય છે ભાઈ તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને આ વિડીયોમાં કાંઈ સુધારો કરવા જેવું હોય તો પણ અમને તમે કોમેન્ટ કરીને કહેજો સંતોના સાથ મેરે આહાહા શું મજા આવી તો મિત્રો આ છે નાઇટનો વ્યૂ અમદાવાદમાં કાંકરિયા તળાવનો
એટલો સુંદર લાગે ને, લાઇટિંગ બાઇટિંગ ને કેવો લાગે બધા. હા અત્યારે રાતે મસ્ત લાગે. અમે અહીંયા મસ્ત લાગે. ઘણી વાર બેઠા 2 કલાક 3 કલાક જેટલું, મજા આવી ગઈ. મજા ઠંડો આવી. ઠંડો પવન. અને પાણીને લીધે ઠંડો ઠંડો પવન આવે છે. અને કાંકરિયામાં ફરવાની મજા આવી. આખો દિવસ અમે અહીંયા જ હતા, એવું ને. પણ તોય દિવસ ટૂંકો પડ્યો. તોય થોડુંક બાકી રહી ગયું અમારે. પ્રાણી સંગ્રહાલય ને એ બધું બંધ થઈ જાય તો કેટલા વાગે? 6 વાગે બંધ એ થઈ 6 વાગે બંધ થઈ જાય, નાઇટમાં ચાલુ નહીં રહેતું, તો એના લીધે અમારે બાકી રહી ગયું. બાકી જો આ છે નજારો અમદાવાદની કાંકરિયા તળાવનો, અને તમે અહીંયા ફરવા આવો ને તો આની ફરતે મજા આવે ફરવાની. અહેમદાબાદમાં આવો અને કાંકરિયા તળાવ ના આવો એવું તો બને જ નહીં. જરૂરથી આવજો. તો ભાઈ કાંકરિયા તળાવ એકવાર જરૂર આવજો. અને જો તમારે ના આવવું હોય તો અમારો વિડીયો ચેનલ ઉપર આવી જશે, તો એ જોઈ લેજો. તમને ઘરે બેઠા બેઠા કાંકરિયા તળાવ આખું દેખાઈ જશે. કાંકરિયા તળાવનો અહેસાસ કરાવી દઈશું કે ને, એવો વિડીયો હા, બને. તમને ઘરે બેઠા બેઠા દેખાઈ જશે. અમારા કાંકરિયા તળાવની કોઈ વસ્તુ બાકી નહીં રાખીએ, અમે બધું બતાવી દઈશું. આ એક ભાગ છે અને બીજો એક પણ ભાગ છે, એને જોઈ લેજો. અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો. લાઈક અને શેર કરવાનું ના અમારે આ મેડમની ચેનલ છે સોનલ વિપુલ ભૂલતા. વ્લોગ, તો આ ચેનલને ઠોકી દો થમ્સ અપ. ચાલો હવે મળીએ બીજા વિડીયો સાથે, બીજી જગ્યા સાથે. ત્યાં સુધી ઊભી તો રે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, ભારત માતા કી જય. જય. કર દે હવે. रुकिए, पिक्चर तो अभी बाकी है मेरे दोस्त. तारीख ले ले पकड़ 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 ले पकड़नी भाई यहाँ पे क्या हो रहा भाई? પકડની પકડતી નહીં બોલો. હા હવે પકડ લઈ જાઓ આખું, જો એ આખો માલ નાખીને આપે. એ પકડ પકડ પકડ. આ ખાલી છે. પકડ પકડ, કા પકડાતું નહીં. લઈ લે. ये कहाँ फंस गया भाई मैं? લ્યો પૂરું બાપા. यहाँ तो बहुत मजा आ रहा है भाई. ના મને હાથમાં ના ના. થેન્ક યુ ભાઈ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.